ઓઢો ખુમાણ આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાંગ બેઠાંગ દરબાર ઓઢો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં કરણ મહારાજનો પહોર ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક 15 વર્ષના કિશોરને આંગળીએ લઈ ડેલીમાં થઈને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ. ભગાડેર ઓઢા ખુમાણે આ અજાણ્યા પગલાં ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું, જા તપાસ કરો કોણ મહેમાન આવ્યાં છે. ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલાં છે. એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યાં છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે. માડી આ દીકરા પાલિતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય. એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. માં બિચારાંગ ફફડી હાલ્યાંગ, દીકરો કોને જઈ સોંપવા? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે? અને પૈસાને લોભે દગોઈ કોણ ન રમે? આઈ એકાએક મારાંગ માને આપા ઓઢો ખુમાણ સાંભળ્યા. એને મને કહ્યું કે આપો મારા જીભના માનેલ ભાઈ બરોબર છે. એના ખોળામાં મારા ઉન્નડ આશરો પામશે. જા ઝટ આપાને સોંપી દે. વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી એ નથી તો એ ભાઈ કહીને ભાણેજનામ રખવાડાં ભળાવે છે. અવતરણચિહ્ન વાત સાંભળીને ઓઢા ખુમાણના ઘરવાળાં બાઈનું અંતર ભીનું થઈ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું, તઈ બાપ તમે એકલાં કામ આવ્યાં? માને કેમ ન લાવ્યાં? અરે રે આઈ માં તો અલ્લુજીની કેદમાં કહેવાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે. હું તો અધરાતે આ દીકરાને લઈને છાનીમાની નીકળી આવી તે રસ્તામાં ધરતી અમને માકારો કરતી હતી. કેમ શું? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવત સંગ્રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઉગતો સૂરજ, એને પૂજવાનું કોણ ભૂલે. કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો અને થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનના રખવાળાં તે કુંવર બચી ગયા. માંડ આંહીન તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી. ભગાડેર આઈએ કહ્યું, કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ અને કાઠીને કેજો કે આખ્યુંની ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે. સાચા ધરમભાઈને શોભે તેવું કરી દેખાડજો. દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ ઓઢા ખુમાણે ઉગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે ભલે ઉગા ભાણ તુન્હારાંગ ભામણાંગ મરણ જીયણ લગમાણ રાખો કાશપ્રાઉત. ત્યાં કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી અને વડારને કહેલી આખી વાત વર્ણવી. ત્યાં તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઉભરાઈ. એ બોલ્યા, આવ બાપ ઉન્નડ આવ, તને પાલિતાણાની ગાદી ઉપર બેસાડું. એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો. એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું. ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી એને પૂછ્યું, કેમ મેરામભાઈ? તમારા હસવાનો મરમ શું છે? મરમ બીજો શું? તમારે કહે કાની ત્યાં ખોળામાં પાલિતાણાની ગાદી આવી પડે છે. ઓઢા ખુમાણ એ તો એમ બોલાય પણ ભાયડા હોય તે વિચારીને બોલે. ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા પછી એક ઘૂંટડો પીધો હોય તેમ બોલ્યા, ખરું છે મેરામભાઈ, લિયો ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલિતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે. એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો, લાવો મારી ઘોડી. ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે. પોતાના 12 ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 100 ઘોડેસવાર આવીને આજ રાતે પાંચતોબરાને પાદર ભેગા થાય. એ પ્રમાણે 1200 શસ્ત્રધારી યોદ્ધાના ઘોડાં આવીને પાંચતોબરામાં હણની ઉઠ્યાં. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવાળી મેર બોલ્યો, આપા જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ યોદ્ધાને એક છોઈ ફાળ પણ ઈજા નહીં થાય.
વિના જખમે પાલિતાણું લેવાશે. ફોજ ચડી ચૂકી. પોર ફાટતાંગ પાલિતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલિતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઈએ સામાન શસ્ત્ર ન ઉગામ્યા. પણ દરબારગઢની ડેલી પર કેસરભાથી નામનો એક રજપૂત પોતાના 80 ઘોડેસવારોને લઈને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો, કેસર, હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા. આપા ઓઢા ખુમાણ, આજ આ બુઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું, એક ભવમાં 2 ધણી નહીં કરું. કેસરભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો. ધીંગાણું જામ્યું. બંને બાજુ શૂરવીરો હતા. કેસરના જોગધા કપાવા લાગ્યા. ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા. સહુ યુદ્ધમાં તલ્લીન છે, કોઈનું ધ્યાન નથી. તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી. તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી. પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત. પણ નિમખલાલ ભગાડેરે જોયું કે પોતાનો ધણી અને પાલિતાણાનો ધણી બે ઉડશે. એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી. પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું. એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલિતાણાના તખ્ત ઉપર બેસાડ્યો. અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે ઘાટોડે ઘડીયો, તુને લૂણ તણા. માટીઆએ માણા, એતી જહુતી ઓઢિયા. હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ, તને જ્યારે પ્રભુરૂપી કુંભારે ઘાટોડે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી મર્દાંગીરૂપી રહી હતી. તે પછી એને શૂરવીરો સર્જ્યા જ નથી. દોસ્તો, મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધાર માંગથી લીધેલ આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરી અવશ્ય જણાવશો. અને હા, આવી જ બીજી વાર્તાઓનો વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.